અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। સુજાન સિંહ આર્મીમાં મેજર હતા। તેમની ચાલાક આંખો કોઈપણ દુશ્મનને સરળતાથી ઓળખી શકતી હતી। આ રીતે દુશ્મનોએ તેમની પાસેથી આશરો માંગ્યો। આજે તેઓએ તેમને મારી નાખ્યા હતા। તેમને કમર પર અનેક ગોળી વાગી હતી અને મેજર સુજાન સિંહના ઘરમાં મોત જેવું શાંતિ હતી। કોફીની ગંધ પણ સુજાન સિંહના પાછા ફર્યા પછી તેમના ઘર પર ફેલાયેલી ભારે ઊંડી શાંતિને તોડી શકી નહીં। સુજાન સિંહ એક એવો માણસ હતો જે તેની પત્ની ગરિમાના જીવનમાં લગ્નના બંધનથી વધુ કંઈ નહોતો। તેણીને ક્યારેય તેની નજીક જવાની તક મળી ન હતી કે તેણે ક્યારેય તે સંબંધ જાળવવામાં કોઈ ખાસ રસ દાખવ્યો ન હતો। તે હંમેશા તેના મિશન અને પોતાની દુનિયામાં મગ્ન રહેતો હતો। તે પોતાના દેશ માટે મરવા તૈયાર માણસ હતો અને હવે તે એક રૂમમાં ઘાયલ પડેલો હતો જ્યાં જીવન અને મૃત્યુ વચ્ચેનો જંગ ચાલી રહ્યો હતો। જિજ્ઞાસા દેવીએ તરત જ તેની પુત્રવધૂને તેના માતાપિતાના ઘરેથી બોલાવી કારણ કે તેની પત્ની કે ડોક્ટર સિવાય કોઈ તે વિસ્તાર જોઈ શકતું ન હતું જ્યાં મેજર સુજાન સિંહને ગોળી વાગી હતી। ઘા તેમના પગના નીચેના ભાગમાં ઊંડો હતો અને મેજર સુજાન સિંહના હજુ લગ્ન થયા નહોતા। પોતાની માતાની ઈચ્છાને અવગણીને તેણે બાબે અથવા પૂક સાથે લગ્ન કર્યા અને પોતાના મિશન પર નીકળી પડ્યો। સુજન સિંહે જિજ્ઞાસા દેવીના આગ્રહથી લગ્ન કર્યા પરંતુ તેમની પાસે તેણે એક શરત મૂકી હતી। તેણે કહ્યું, હું ફક્ત તમારા માટે લગ્ન કરી રહ્યો છું અને તે મારા ઇજિપ્ત અને મારી નોકરી વચ્ચે ન આવવું જોઈએ। તેથી તેણે લગ્ન પછી ગરિમાને વિદાય ન આપી અને તે રાહ જોવાની ક્રોસફાયરમાં લટકી રહી ગઈ। તે સુજાન સિંહને મેજર અને પોતાના દેશ પ્રેમી તરીકે પણ પ્રેમ કરતી હતી। તે પોતાના પતિ પ્રત્યેના પ્રેમની લાગણીઓથી ઘણી દૂર હતી। એ તો હતું, ગરિમા, દીકરી, આજે નર્સ આવી નથી। જિજ્ઞાસા દેવીનો અવાજ, જે થાકેલા નિસાસા જેવો લાગતો હતો, રસોડાના દરવાજામાંથી આવ્યો। ગરિમાએ ઝડપથી ફરીને શ્વાસ લીધો। તેણે તેની તરફ જોયું। તેની આંખોમાં એક ઊંડી વિનંતી હતી। લાચારી સ્પષ્ટ દેખાતી હતી। ગરિમાનું હૃદય એક ધબકારા ચૂકી ગયું। તેણી જાણતી હતી કે આગળનો આદેશ શું છે। તું સુજાન સિંહના કપડાં બદલી નાખ અને દવા લગાવ। રસોડામાં સૂપ રાંધતી ગરિમા, જિજ્ઞાસા દેવીના શબ્દો સાંભળીને શરમથી શરમાઈ ગઈ। આ એ જ કામ હતું જે તે જીવતી હતી અને કરતી હતી। સુજાન સિંહને એક મિશન દરમિયાન ગોળી વાગી હતી અને તેની હાલત ગંભીર હતી। તે પછી તે ઘરે જ રહ્યો। પરિવાર અને ઘરના લોકો પ્રત્યે આદર રાખીને જિજ્ઞાસા દેવીએ સુજાન સિંહની સંભાળ રાખવા માટે અજાણ્યા લોકોને રાખ્યા ન હતા। જો કે એક ઘરેલું ડોક્ટર તેમની સંભાળ રાખવા માટે આવતા હતા। જો કે તે કોઈ કામે બહાર હતો અને તેણે જિજ્ઞાસા દેવીને કહ્યું હતું કે સુજાન સિંહની પત્નીએ એક અઠવાડિયા સુધી તેમની સંભાળ રાખવી પડશે। ડોક્ટરે ગરિમાને દવા અને ડ્રેસિંગ સહિતની આખી પરિસ્થિતિ પહેલાથી જ સમજાવી દીધી હતી। તેમણે તેમની સામે ઘણીવાર પાટો પણ બાંધી દીધો હતો। આજે ડોક્ટરના ગયા પછી ગરિમાનો જીવ જોખમમાં હતો। દિવસ રાત તે સુજાન સિંહની સંભાળ રાખતી હતી, તેના ખોરાકથી લઈને તેના પીવા સુધીની દરેક વસ્તુની વ્યવસ્થા કરતી હતી અને તેની સુખાકારી જાળવી રાખતી હતી। પરંતુ એક પણ વાર તે તેની નજીક ગઈ ન હતી। તે દૂરથી જોઈને પોતાની ફરજ બજાવી રહી હતી। અત્યાર સુધી પુરુષ ડોક્ટર જ દવા બદલાવતા અને લગાવતા હતા। પણ મમ્મી, હું તેના કપડાં કેવી રીતે બદલીશ? તેનો અવાજ ધ્રુજતો હતો। તેણે સૂપનો ચમચી પકડ્યો, માથું નમાવેલું હતું। તેના કાનના લોટા શરમથી લાલ થઈ ગયા હતા। ગરિમા ખૂબ જ શ્રીમંત પરિવારમાંથી આવતી હતી। તેના પરિવારની છોકરીઓનો ઉછેર ખૂબ જ સારી રીતે થયો હતો। મેં ક્યારેય કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત પણ કરી નહોતી। આજે મારા તેણી તેના પતિ સાથે અજાણી વ્યક્તિ જેવો વ્યવહાર કરતી હતી। તેણી તેના કપડાને સ્પર્શ કરવામાં પણ અચકાતી હતી। સુજાન સિંહ મેજર હતા। તેઓ અતિ સુંદર હતા। તેમના વીર્યની ચર્ચા દૂર દૂર સુધી થતી હતી। દુશ્મનો હંમેશા તેમનાથી આશ્રય શોધતા હતા। આજે તે પોતાના ઘરમાં લાચાર પડી રહ્યો હતો, જેના કારણે ગરિમામાં ભય અને શરમના મોજા ફેલાઈ રહ્યા હતા। ડોક્ટર આ પ્રક્રિયા કરી રહ્યા હતા ત્યારે વાસિનના મનમાં વારંવાર ઝબકતું હતું। ફક્ત આ વિચારથી જ તેનું આખું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું। જિજ્ઞાસા દેવી ગરિમા પાસે હળવેથી ગઈ અને તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો। દીકરી, તું તેની પત્ની છે,
અને બીજું કોઈ આ કરી શકે નહીં, અને આજે ડોક્ટર આવ્યા નથી. તેનો અવાજ નરમ હતો, પરંતુ શબ્દો એક નિર્ણય પર સ્થિર થયા હતા, તારે આ કરવું જ પડશે. દીકરી, આ તારી ફરજ છે. અને તારી ફરજ ભગવાનની જવાબદારી છે, જે તને પત્ની તરીકે આપવામાં આવી છે. આ શબ્દો ગરિમા માટે કોઈ બોજથી ઓછા નહોતા. આ એક સંબંધ હતો, કૌટુંબિક ધાર્મિક વિધિની ભેટ. પરંતુ હૃદયનું બંધન ક્યાંની નજીક નહોતું. પરંતુ આજે, આ ધાર્મિક વિધિએ તેને એક એવી જવાબદારીમાં બાંધી દીધી હતી જેમાંથી તે છટકી શકતી ન હતી. તેની માતાના શબ્દોમાં એક વિરામ હતો. તે એક એવો આદેશ હતો જેને તે નકારી શકતી ન હતી. તેણીએ ઊંડો શ્વાસ લીધો અને ધીમે ધીમે સૂપનો બાઉલ કાઉન્ટર પર મૂક્યો. તેનું સંપૂર્ણ ધ્યાન તે રૂમ પર કેન્દ્રિત હતું જ્યાં મેજર સુજાન સિંહ ઘાયલ અને લાચાર પડેલા હતા, ફક્ત તેમના પર્વત જેવું શરીર અને ધ્રુજતા પગ. બધું અનુભવતા, તે સુજાનના રૂમ તરફ આગળ વધી. દરેક પગલું સદીઓનું અંતર લાગતું હતું. રસોડાથી તેના રૂમ સુધીની સફર ગરિમા માટે કસોટી બની ગઈ હતી.